સૌથી પહેલી તો વાત કરું, જયારે મને ઇન્વાઇટ કર્યો હતો મહિના પહેલો, ત્યારે મનમાં એવું હતું કે કોઈ મતલબ નથી, જઈએ છે પણ જ્યાં જઈએ છે ત્યાં ખેડૂતોની સંખ્યા, સૌથી પહેલી તો સંખ્યા બહુ બતાવે છે, પણ જયારે સ્થળ વિઝિટ કરીએ અને જઈએ ત્યારે સંખ્યાનું જે પોપ્યુલેશન હોય છે બહુ સીમિત હોય છે. પણ મેં જેટલું વિચાર્યું હતું એ બધું જ નેગેટિવ નીકળ્યું. એનાથી અહીંયા મને એટલા બધા ખેડૂતો જોવાના મળ્યા કે જે મારી કલ્પના પડે કે આવી બની શકે. આ જ વસ્તુને જો સરકારી તંત્રમાં એડજસ્ટ કરવાનું હોય તો એકના એક જ માણસો આવતા હોય છે. તમે ઓરિજિનલ ખેડૂત લાયા, ઓરિજિનલ પશુપાલકો લાયા અને આખા ગુજરાતમાંથી આયા. તો આયા પછી મેં જેવો જ હું ગાડીમાંથી ઉતર્યો, એક ભાઈ મને સુરત થી માંડવીનો મળી ગયો અને એ પણ 5 એનિમલ રાખતો હતો. ત્યાં માંડવી છોડીને અહીં સુધી આવ્યો. તો હું પણ એવું વિચારતો હતો કે મારે નથી જવું. તો એને જોઈને મને એવું થયું કે હવે કોઈ પણ ફોન આવે હોય કે ના હોય પણ જવું જોઈએ, અને એનાથી આપણા થકી કોઈ પણ લાભ મળતો હોય, યા તો આપણા થકી કોઈ બીજી માહિતી, યા તો મને કોઈ નવી માહિતી મળતી હોય, તો બંનેને ફાયદો થાય છે. અને ખરેખર એવું કહી શકાય કે જે પણ આયોજન કર્યું એમાં ખૂબ આનંદ થયો, ખૂબ સલાહ મળી, ખૂબ જાણકારી મળી, ખૂબ ખેડૂતો મળ્યા અને ઘણું જાણવાનું મળ્યું ને ઘણું વેચવાનું મળ્યું.